ટાઈમથી સાંભળ્યું હશે, કદાચ તમે વોટ પણ આમ આદમી પાર્ટીને આપ્યા છે, એટલે જ આપણે અહીંયા ભેગા થયા છે. એટલે તમારા મંચવાળા તમામનો હું દિલથી હૃદયથી આભાર માનું છું. જય માતાજી. આપણે આમ આદમી પાર્ટી એટલે ઘણી બધી વાત તમે સાંભળી હશે. કેજરીવાલ સાહેબે આમ આદમી પાર્ટી ઉભી કરી અને ત્યારબાદ એ ઉભી કરવાનું કારણ પણ તમે જાણો છો. આ ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો હતો, એ જ મુખ્ય કારણ હતું. એમને નોકરી છોડી, સાહેબે વાત કરી, બાબુભાઈએ વાત કરી, બધાએ વાત કરી. નોકરી કેજરીવાલ સાહેબે છોડી, એ પણ કઈક કારણસર છોડી, તમારા મારા જેવાના દુઃખ દર્દ દેખીને નોકરી છોડી. એવી જ રીતે ગોપાલભાઈએ પણ નોકરી છોડી છે, ઈસુદાન ગઢવી સાહેબે પણ નોકરી છોડી છે, ચૈતરભાઈ, બધાએ નોકરી છોડી છે. એનું મુખ્ય કારણ આપણો દેશ, આ ભાજપ વાળા કોંગ્રેસ વાળા ભેગા થઈને આપણા દેશને ગુલામી તરફ લઈ જઈ રહ્યા છે. તમે નો બધા જાણો છો, પણ કોઈ બોલવા તૈયાર નથી. જે નિયમ આવ્યો એ સ્વીકાર લીધો, જે નિયમ આવ્યો એ સ્વીકાર લીધો. અને આ નિયમો બનાવતા ગયા. આપણા ગુજરાતનો આ જે લાઇટ છે, લાઇટ આપણને મળે છે, MGVCL કહેવાય. આ વીજળી મથક આખું વેચી માર્યું સાહેબ. હવે સરકાર પાસે એનું કશું નથી. એ લોકો ઉઘરાવે, એ જ લોકો લે પૈસા. થાંભલો તમારે આપવાનો હોય તો પૈસા માંગે, ભાઈ 12,000 ભરી દીધો, ત્યારે થાંભલો. લાઇટ વેચી ખાઈ ગયા. એવી જ રીતે રસ્તાઓ પણ વેચી ખાઈ ગયા. તમે અહીંથી ગોધરા જાવ એટલે શું આલવું પડે? શું આલવું પડે? ટેક્સ આલવો પડે. બસમાં જતા હોય એને બસ વાળો આલે, એટલે સરકારનું છે, બસ વાળાને આલવા પડે? નહીં આલવા પડે, છતાંય આલે છે. તમે ફોર વ્હીલ લઈને જાઓ તો તમારો રોડનો ટેક્સ આલવો પડે. આ બધું જ આ સરકાર વેચી માર્યું છે. અને જે આપણા અભણ માણસો છે એ કશું એમાં વિચારતા નથી. એક પોટલી મારીને હાજે પીન હોઈ જાય એટલે એમને કોઈ પાર. તો મારા તમારા જેવા માટે અમે શિક્ષિત લોકો આવ્યા છે ને આજે તમારા આંગણે. હું પણ તમને એમ કહેવા માટે આવ્યો છું કે આપણે આ એક પ્રકારનું આપણે ભક્તિ કરીએ, જીવન સુધારવા માટે ભક્તિ કરતા હોય, એવી જ રીતે આમ આદમી પાર્ટી આપણી એવી છે કે આમ આદમી પાર્ટી દેશમાં બની છે ત્યારે એના વિચાર તમે દેખો. વીજળી મફત કરીશું, કીધું છે કે નથી કીધું? અને સાહેબ તમાર માર જેવા બધા આપણે લાગી જવું ને. તમે ગરબાડામાં તાલુકા પંચાયત આવે છે, જિલ્લા પંચાયત આવે છે, એને બનાવી દેશો. 27માં તમારો ધારાસભ્ય જીતાડી દેવો ને, તો તમને આજે હું તમારે ચોકમાં આવે, ભગવાનના ચોકમાં આવીને કહી દઉં છું કે આ વીજળી છે સાહેબ, એ મફત કરાવવાની જવાબદારી હું તમારી પાસે લઈ જાઉં છું. તમારે તે દિવસ મને યાદ કરવાનો કે 27માં આપણે ધારાસભ્ય ગરબાડામાંથી જીતાડીને કાઢશું ને તો વીજળી મફત થવાની. આ તમારે ઘરે ઘરે વાત લઈ જવાની છે. એક જણાએ 100 જણને આ વાત કહેવાની છે. અને અહીંયા મહારાજો બેઠા છે, એમને જ મારે ખાસ વિનંતી, પેલા તમે બધા કામ કરતા કરતા બીજા ઘેર ઊંચું જતા હે, પણ મહારાજ તો રાત દાડો બીજા તાજ ચા પીવે, બીજા તાજ ભોજન પણ લે. જે સારો માણસ હોય ત્યાં મહારાજ જાય. અને એમને પણ તમારે કીધું આવવાનું છે કે હવે ગુજરાતમાં પરિવર્તનની જરૂર. મારે તમારે બોલવું પડશે કે આપણે પરિવર્તન કરવું છે. કેમ? તો કે લાઈટ વેચી ખાઈ ગયા છે, આપણે મફતમાં કરાવવાનું છે. સાથે સાથે તમે બધાએ દેખ્યું છે આજે સરકારી દવાખાનામાં કેટલા જણા જાય છે? કોણ કોણ જાય છે? કોઈ જાતું નથી. ક્યાં જવું પડે છે આપણને? ખાનગી દવાખાનામાં જવું પડે છે. એનું કારણ શું છે? સરકારે મોટા મોટા દવાખાના ખોલ્યા, પણ આપણને દવા વ્યવસ્થિત મળતી નથી, અથવા તો આપણને ઉપચાર એનો સારો નથી મળતો. તો આ દવાખાનાને પણ આમ આદમી પાર્ટી સાહેબ જ્યારે આવશે ને 27માં સત્તા પર, તમે મારે લાવવાની છે. પણ જ્યારે આવશે ને ત્યારે આ ખાનગી દવાખાના વાળાને પણ આપણે સરકારી લઈ લેશું. અને આપણે આ સરકારી દવાખાનામાં તમામ ઉપચાર થાય એવું આપણે આ 27માં સરકાર બેસે એની બાહેધરી હું તમને આપું છું સાહેબ.
આના માટે આપણે લડીએ છીએ, એટલા માટે તમે આમ આદમી પાર્ટીમાં આવ્યા છો। સાથે સાથે એક બીજી વાત કરી દઈએ, આપણને શિક્ષણ, તમારે હમણાં આ યુવાઓ